ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે સ્વામિત્વ યોજના અમલી બનાવાઈ છે। કચ્છ જિલ્લાના કુલ 846 ગામોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે પૈકી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 719 ગામોમાં ડ્રોનથી માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બાકી રહેતા ગામોની હાલ સર્વે કરવાની કામગીરી ચાલુમાં છે। કચ્છ જિલ્લામાં કુલ 309 જેટલા ગામો પ્રમોલ્ગેશન થયા છે। ગ્રામ્ય લોકોને કુલ 26,612 જેટલા પ્રોપર્ટી કાર્ડનો લાભ સરકાર દ્વારા અપાયો છે। આ પ્રોપર્ટી કાર્ડ લોન, મકાન વેચણી સહિતના કાર્યમાં ઉપયોગી સાબિત થશે। આ અંગે જિલ્લા નિરીક્ષક જમીન દફતરના HS રબારીએ જણાવ્યું હતું કે માપણી થયેલ ગામો પૈકી સ્થળ પર ગ્રાઉન્ડ ટ્રીંગ કરવાનું હોય છે। ત્યારબાદ તલાટી તેમજ સર્વેયર દ્વારા ગ્રાઉન્ડ ટ્રીંગની કામગીરી પૂર્ણ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને નોટિસ આપવામાં આવે છે। તેમાં વાંધા અરજી હોય તો લેવામાં આવે છે। ત્યારબાદ આ ગામોનું પ્રમોલ્ગેશન કરવામાં આવે છે। અત્યાર સુધી પ્રમોલ્ગેશન થયેલા ગામોના કુલ 27,000 જેટલા લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા છે। કચ્છ જિલ્લામાં ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીની ગ્રામ્ય વિસ્તારના લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવાની સ્વામિત્વ યોજના અમલી છે। કુલ કચ્છ જિલ્લામાં 846 ગામો આ યોજના અન્વયે સમાવેશ કરવામાં આવેલ છે તથા કુલ 719 ગામમાં ડ્રોનથી માપણી થઈ ગયેલ છે। એ માપણી થયેલ ગામો પૈકી સ્થળ ઉપર ગ્રાઉન્ડ ટ્રુથિંગ કરવાનું હોય છે। ત્યારબાદ તલાટી સર્વેયરની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈ ગ્રાઉન્ડ ટ્રુથિંગ કામગીરી પૂરી કરી જે તે હસ્તક્ષી અધિકારી દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને નોટિસ આપવામાં આવે છે। એમના કોઈ વાંધા સૂચન હોય તો મેળવવામાં આવે છે। ત્યારબાદ આ ગામોનું પ્રમોલ્ગેશન કરવામાં આવે છે। તો કુલ 309 ગામો પ્રમોલ્ગેશન કરવામાં આવેલ છે અને પ્રમોલ્ગેશન થયેલા ગામો પૈકી કુલ 27,000 જેટલા લોકોને આ સ્વામિત્વ યોજનાનો પ્રોપર્ટી કાર્ડ મળેલ છે। એ પ્રોપર્ટી કાર્ડથી લોકોને પોતાના એક મિલકતનું આધાર કાર્ડ ઉપલબ્ધ થયેલ છે। આ પ્રોપર્ટી કાર્ડથી લોકોને બેંક લોન લેવામાં ખૂબ સરળ બનેલ છે અને વેચાણ વારસાઈ કરવામાં પણ ખૂબ સરળ ઉપયોગી બનેલ છે તથા જે બીજા ગામો બાકી રહેલ છે તે ગામોમાં હાલ પ્રગતિ હેઠળ છે કામગીરી। સાહેબ, આની પ્રક્રિયા કેવી રીતે હોય છે સ્વામિત્વ કાર્ડની? પ્રક્રિયામાં સરકારશ્રી દ્વારા યોજના જાહેર કરી ત્યારબાદ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા મિલકતોને ડ્રોનથી માપણી કરવામાં આવી। એ માપણી બાદ અમને નકશા મળ્યા। એ નકશા મળ્યા એ નકશા જે મળે એ પ્રમાણે સ્થળ ઉપર પણ અમે ખાતરી કરી। સ્થળ ઉપર ખાતરી કરતા લોકોને પુરાવા માટે નોટિસ આપવામાં આવી અથવા તો પંચાયતનું જે આકારણી રજીસ્ટર હતું એનો પણ બેઝ લેવામાં આવ્યો। તો આકારણી રજીસ્ટર અથવા લોકો દ્વારા તેમની મિલકતના કોઈ આધાર પુરાવા રજૂ કર્યા એ અન્વયે હસ્તક્ષીની નોટિસ આપવામાં આવી। હસ્તક્ષીની નોટિસ બાદ પણ કોઈના વાંધા સૂચન હોય તો એ ધ્યાને લેતા જે તે હસ્તક્ષી અધિકારી દ્વારા નોટિસ કરી અને ઠરાવ કરવામાં આવે। મિલકતના સંબંધિત જે તે મિલકતના ધારણકર્તા ઠેરવવામાં આવ્યા। ત્યારબાદ આ મિલકતનો પ્રોપર 30 દિવસનો સમય આપવામાં આવ્યો કે હજુ કોઈનો વાંધા સૂચન હોય તો નહીં તો પછી 30 દિવસ પછી આ ગામનું પ્રમોલ્ગેશન જાહેર કરવામાં આવે છે।